આપકી અદાલતમાં રાઇટર અને પોલિટિશિયન શશી થરૂર ઉપર આક્ષેપ છે કે એ શરારતી છે. શશી, આજે તો દુનિયા તમને ઓળખે છે એઝ એન ઓરેટર, એઝ અ રાઇટર, પણ મેં સાંભળ્યું છે કે બાળપણમાં પપ્પાના હાથનો બહુ મેથી પાક ખાધો છે તમે. સાચું છે, સાચું છે. બાળપણમાં તો બહુ મેથી પાક પણ મળતો. કેમ? અરે ભૂલો તો અમે કરતા જ હતા, વધારે કહેતા હતા, કાંઈ સાંભળતો નથી. 5.5-6 વર્ષની ઉંમરમાં તમે ચોથા ધોરણમાં એડમિશન લેવા પહોંચી ગયેલા. મને બોર્ડિંગ સ્કૂલ મોકલી દેવાયેલો 5 વર્ષમાં, કારણ કે મારી 2 બહેનોનો જન્મ થયેલો અને માં કહેતી હતી કે આઈ કાન્ટ મેનેજ 3. આ તો મારા હાથમાં ટ્વિન્સ આવી ગયા છે અને આ તો બહુ જ તમે કહ્યું એમ બહુ તોફાની છોકરો છે, એટલે એને મોકલો બોર્ડિંગ સ્કૂલમાં. એન્ટ્રન્સ એક્ઝામમાં મારા રિઝલ્ટ ઘણા સારા આવ્યા હતા. 5-5.5 વર્ષમાં હું 3rd ગ્રેડમાં પહોંચી ગયેલો અને બહુ મોટી ભૂલ થયેલી મારું એડમિશન કરતી વખતે, કારણ કે મારા ક્લાસમાં જ્યારે બધા 8 વર્ષનો જન્મદિવસ મનાવતા હતા ત્યારે મારી ઉંમર 6 વર્ષની હતી અને એમાં હું તો કંઈ ઇમોશનલી બધું બરાબર થયું જ નહીં અને મારી હેલ્થ પણ ઠીક નહોતી, મારું સ્વાસ્થ્ય બરાબર નહોતું. બાળપણથી મને બ્રોન્કાઇલ એઝમાનો પ્રોબ્લેમ હતો અને એ જમાનામાં ન કોઈ ઇન્હેલર હતા કે ન કોઈ નેબ્યુલાઇઝર વગેરે, એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો સફર કરવું પડે. તો ઘણો સમય સ્કૂલની હોસ્પિટલમાં, સ્કૂલની ઇન્ફર્મરીમાં વિતાવ્યા પછી સ્કૂલે જ એ મમ્મી ડેડીને કહ્યું કે જુઓ, આ છોકરાને તમે પાછો લઈ જાઓ. પણ મેં બધી પરીક્ષા પાસ કરી હતી. 3rd સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મેં વિચાર્યું કે કેમ ન હું 4th સ્ટાન્ડર્ડમાં એપ્લાય કરું. બોમ્બે પાછો પહોંચી ગયો. મારા માતા પિતા બોમ્બેમાં જ રહેતા હતા, પણ ત્યાંની બધી પરીક્ષાઓ પાસ કર્યા છતાં એ લોકોએ કહ્યું કે અમે 6 વર્ષના છોકરાને ક્યારે ચોથા ધોરણમાં નહીં જ મૂકી શકીએ. લેટ હિમ રિપીટ ધ 3rd ગ્રેડ. આટલી બધી તકલીફ હોવા છતાં પણ મગજ આટલું તેજ કેમ હતું? હવે એ તો ભગવાનને પૂછવું જ્યારે પડશે. મહેમાન ઘરે આવતા હતા, જેમ બાળકોને કહેવાય કે કવિતા સંભળાવો, તમને કહેવાતું કે અંગ્રેજી બોલીને સંભળાવો. એ તો ફક્ત મજાક માટે કહેલું. અને દર વર્ષે ક્લાસમાં તમે પહેલા આવતા હતા. એ તો સાચું છે. ફક્ત 1 વર્ષ આમ નહોતું બન્યું. 8th સ્ટાન્ડર્ડમાં 3rd આવ્યો હતો. ઘરમાં બધા બહુ દુઃખી હતા. માતમ મનાવી રહ્યા હતા ઘરમાં. ત્રીજા આવ્યા. બિલકુલ એવું જ હતું. જાણે કે ઘર પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હતું. કોઈ મારી સાથે વાત કરવા તૈયાર નહોતું. પણ ન્યૂઝપેપર વાંચવાનો શોખ હતો તમને? એનાથી બહુ નોલેજ મળ્યું? પિતાજી ન્યૂઝપેપર માટે જ કામ કરતા હતા. સ્ટેટ્સમેનમાં એ બોમ્બે મેનેજર હતા. સવારે ઉઠીને બોમ્બે શહેરના બધા છાપાઓને ચા સાથે વાંચતા હતા અને 6-7 વર્ષનો હતો હું ત્યારથી જ મને એમણે પોતાની સાથે બેસાડ્યો. તો બહુ નાની ઉંમરથી મને આદત પડેલી કે સવારે ઉઠીને ચા પીવાની અને છાપું વાંચવાનું છે. અને પછી સાંજે બીજા શહેરના છાપા હવાઈ જહાજમાં આવતા અને એ પણ પપ્પા પોતાની સાથે ઘરે લઈને આવતા હતા. તો હું સવારે 5 પેપર વાંચતો, સાંજે બીજા 5 પેપર વાંચતો હતો અને ઘરે મેગેઝિન પણ આવતા હતા. અને આમ પણ એ જમાનામાં નહોતા ટેલિવિઝન કે ન તો ઇન્ટરનેટ કે ન પ્લે સ્ટેશન, ના મોબાઈલ ફોન, એનો તો વિચાર પણ ન કરી શકાય. એટલે જ હું તમને શું કહું, હું વાંચવાવાળો બની ગયો. આજે જે બધા જુએ છે, તમે આટલું જ્ઞાન આપો છો લોકોને, આટલું કડકડાટ ઇંગ્લિશ બોલો છો, આટલું નોલેજ છે, આ બધું બાળપણથી શરૂ થઈ ગયું? મારી પણ એ જ આદત હતી કે ખૂણામાં બેસીને હું પુસ્તક વાંચતો અને મને બહાર બીજે ક્યાંય માતા પિતા લઈ જાય તો પણ હું પોતે પુસ્તક જ વાંચતો. પણ પિતાજીને આ વસ્તુ પસંદ નહોતી. કહેતા કે જો જિંદગીમાં બીજા લોકો સાથે કમ્યુનિકેટ કરવું બહુ જરૂરી છે, ખૂણામાં બેસીને આમ પુસ્તક વાંચવાનું નહીં ચાલે. એના માટે પણ મારે મેથી પાક ખાવો પડ્યો છે. તો એમણે કહ્યું કે નહીં, તારે સ્કૂલમાં ડિબેટિંગ કોન્ટેસ્ટ, ઇલોક્યુશન કોન્ટેસ્ટ, સ્પીચ કોન્ટેસ્ટ, ક્વિઝ, આ બધામાં ભાગ લેવો જ પડશે. અને જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે પ્રખ્યાત થિયેટર આર્ટિસ્ટ હતી, પર્સનાલિટી પર્લ પદમશી, એ મારી સ્કૂલમાં ડ્રામા ક્લાસ શરૂ કર્યા. તો એમનો પ્રથમ વિદ્યાર્થી હું હતો, એટલે થિયેટર પણ શરૂ કર્યું મેં. ડ્રામા પણ બાળપણથી જ કરો છો? હા, ડ્રામા તો બાળપણથી જ, પણ અત્યારે તો નથી કરતો, પણ બાળપણમાં જરૂર કર્યો છે. તો શું ઈચ્છતા હતા માતા પિતા કે શું બનો તમે? જુઓ, બધા મિડલ ક્લાસ પરિવાર એમ જ ઈચ્છે છે કે તમે ડૉક્ટર, એન્જિનિયર બનો, અને હું તો સાયન્સમાં પહેલો આવ્યા કરતો, પણ મને સાયન્સમાં બિલકુલ કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. તો જ્યારે ક્લાસ 9માં, એ જમાનામાં ક્લાસ 9માં સ્ટ્રીમિંગ કરતા હતા, હ્યુમાનિટીઝ કે યા પછી કોઈ સાયન્સ, મેં હ્યુમાનિટીઝ પસંદ કરેલું. અને ટીચર એટલા નારાજ થયા અને પ્રિન્સિપાલ પણ મારા માતા પિતાને સ્કૂલમાં બોલાવી લીધા. કહ્યું કે હા, મારો બેસ્ટ સ્ટુડન્ટ છે, કે મેં સાયન્સ નથી લેવા માગતો, શા માટે હ્યુમાનિટીઝ લેવા માંગે છે.
ત્યારે મેં પિતાજીને પૂછ્યું, કારણ કે એમનું પણ સપનું હતું કે મારો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને. ત્યારે મેં કહ્યું કે જુઓ, મને બિલકુલ કોઈ ઇન્ટરેસ્ટ નથી સાયન્સમાં. તો કહે કે બકવાસ નહીં કર, તું તો સાયન્સમાં પહેલો આવે છે. તો મેં કહ્યું, હા, પરીક્ષાની દ્રષ્ટિએ બરાબર છે, પણ બીજે દિવસે હું જે કાંઈ પણ ભણ્યો છું એ બધું ભૂલી જઈશ. પણ જો તમે સાહિત્ય વિષયમાં મને કે ઇતિહાસ વિશે તમે પૂછશો, અને જે સ્કૂલમાં મને નથી ભણાવ્યું, અને હું બહાર જઈને ભણ્યો છું, એટલે સ્કૂલ કરતાં મને વધારે ખબર છે. સ્કૂલ ટેક્સ્ટબુક કરતાં આ બે સબ્જેક્ટ વિશે મને વધારે ખબર છે. તો એમણે કહ્યું કે ઠીક છે, દેન ડુ વોટ યુ વોન્ટ. એ જમાનામાં સિનિયર કેમ્બ્રિજ એક્ઝામિનેશન થતી હતી. પરીક્ષા પત્યા પછી અમારા પેપર્સ હવાઈ જહાજ વડે કેમ્બ્રિજ મોકલવામાં આવતા કરેક્શન માટે. અને એ વખતે એમાં મને મેક્સિમમ પોસિબલ માર્ક્સ બેસ્ટ ઓફ 5 સબ્જેક્ટ્સમાં મને મળ્યા હતા. તો મને વેસ્ટ બેંગોલ સ્ટેટથી એક ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું. જો આવા કોઈ ભારતીય ગોલ્ડ મેડલ હોત તો મને મળી શકત, કારણ કે એનાથી વધારે માર્ક મળવા શક્ય હતું. પણ એવું છે કે મેં આ બધું એટલું સિરિયસલી ના લીધું, કારણ કે મને ખબર હતી કે પરીક્ષામાં આ બધું લખવું એનો મતલબ નથી કે તમે એજ્યુકેટેડ વ્યક્તિ છો. તમને શું યાદ રહ્યું જે પણ ભણ્યા વિના? જે તમે ભણ્યા એ ભૂલી ગયા હો, છતાં મનમાં શું રહ્યું? દેટ ઇઝ ધ માર્ક ઓફ યોર એજ્યુકેશન. સામાન્ય રીતે તો બધા એમ જ વિચારે કે જેના માર્ક્સ સારા આવ્યા એ હોશિયાર છે. તમે કહો છો કે માર્ક્સ મેળવવાની રીત મને આવડતી હતી, પણ નોલેજ અક્વાયર કરવું એ અલગ વાત છે. અલગ વાત છે. અને હું આજે પણ જો મને કોઈ પણ વિદ્યાર્થી સાથે વાત કરવાનો મોકો મળે કે ટીચર્સને હું દર વખતે એમ કહું છું કે લોકોને ક્યારેય ન શીખો કે વિચારવાનું શું છે, શું ભણવાનું છે, કે શું લખવાનું છે. અને તમે કહો છો કે લેક્ચર સાંભળો, ટેક્સ્ટબુક વાંચો અને પરીક્ષામાં પણ આમ જ તમારે લખવાનું. એનાથી મને લાગે છે કે સ્પેશિયલી આ 21st સેન્ચુરીમાં કોઈ જ ફાયદો નથી. એવું લાગે છે કે હું 3 ઇડિયટ્સના આમિર ખાન સાથે વાત કરું છું. એ ફિલ્મની ફિલોસોફી પણ આ જ હતી. ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ. નહીં જી, એ પણ હું નહીં કહું. ઓલ કુડ બી વેલ જો તમે કામ પણ કરો તો. પહેલા ભણો, પછી ઓલ વિલ બી વેલ. મને યાદ છે કે યુનિવર્સિટીમાં પણ તમે ટોપર હતા અને તમારી ઈચ્છા હતી ફોરેન સર્વિસમાં જવાની. મારો ઈરાદો તો આ જ હતો, કારણ કે એ જમાનામાં ભૂલતા નહીં કે જો તમે યુપીએસસી પરીક્ષામાં ફર્સ્ટ 10માં ન આવ્યા, પ્રથમ 10 રેન્કમાં ન આવ્યા, તો તમને ફોરેન સર્વિસીસ નહીં જ મળે. મને લાગે છે કે આપણા અદાલતમાં આજે જે જજ છે એ લગભગ 5મા કે 6ઠા કે ભારતમાં 5th કે 6th આવ્યા હશે ફોરેન સર્વિસમાં જવા માટે, કારણ કે ત્યારે એ જ સિસ્ટમ હતી. ધી એલિટ સર્વિસ ઇટ વોઝ. એના પછી એ લોકો આઈએએસ વિશે વિચારતા હતા. મારા એક સિનિયર હતા ઇતિહાસના વિષયમાં, જે બહુ જ સફળ હતા, અને એમણે એક બહુ જ પ્રેસ્ટિજિયસ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ અફેર્સમાં ગ્રેજ્યુએટ કરવા અપ્લાય કર્યું હતું, અને એમને ત્યાં એડમિશન ન મળ્યું. તો એમણે જે સ્કૂલનું કેટલોગ હતું એ ડોગ ઇયર્ડ કેટલોગ હતું, અને જોઈને કહ્યું, થરૂર યુ અપ્લાય. મને તો નથી મળ્યું, તને તો મળવું જ જોઈએ. અને મેં અપ્લાય પણ કર્યું, અને મને એડમિશન પણ મળ્યું, સ્કોલરશિપ પણ મળી. એટલે મેં કહ્યું કે ફોરેન સર્વિસીસની પરીક્ષા તો પાછું આવીને આપી શકું. જોઈને જોઉં તો ખરો, જો કોઈ પણ મિસચાન્સ ફોરેન સર્વિસીસમાં હું સામેલ ન થયો તો ફોરેન તો જોયું જ હશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે એ જમાનામાં વિદેશ જવું બહુ જ મુશ્કેલ વાત હતી. એ જમાના? હા, ખરેખર બહુ મુશ્કેલ. પહેલી વાત એ કે યુ કુડન્ટ અફોર્ડ ઇટ. બધાનો પગાર ત્યારે બહુ જ ઓછો હતો. એર ઇન્ડિયાની ટિકિટ ખરીદવા માટે પણ મારે એકચ્યુઅલી લોન લેવી પડી હતી, પણ એ લઈને હું જવાથી ખુશ હતો, કારણ કે મેં કહ્યું કે વિદેશનો અનુભવ લેવો જોઈએ કે શું છે અહીંયા, જરા જોઈએ તો ખરા જઈને. મને યાદ છે કે એ જમાનામાં ફોરેન એક્સચેન્જની બહુ મુશ્કેલી હતી. ત્યારે તમને $8 મળતા હતા. એ જમાનામાં $8 એટલે 60 રૂપીસ, પણ મારા ખ્યાલથી $7.5 હતા $1, એટલે લગભગ $8 તમને મળતા હતા. હવે $8 તમારે જવાનું વિદેશ. તો મને યાદ છે કે જ્યારે હું વિમાનમાંથી ઉતર્યો, એક મોટો પોર્ટર આવ્યો, કદાવર માણસ. મારી સુટકેસ લઈ લીધી. મેં કીધું નહીં, હું મેનેજ કરી લઈશ. તો કે થોડો ઉપાડી લઈશ. અને મારે $8માંથી $1 એને આપવો પડ્યો. તો મેં કહ્યું કે આજે મારે એકવાર ઓછું ખાવું પડશે ભાઈ, કારણ કે આ ભાઈ મારી બેગ લઈને જોને જતો રહ્યો છે. એ વખતે આવું બધું થતું હતું. એટલે હું અમેરિકા જતો રહ્યો, અને ત્યાં પણ મને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળવાનો મોકો મળ્યો. અને મને એ બહુ ડર હતો કે સ્કોલરશિપ પૂરી થઈ જશે અને આ લોકો રિન્યૂ નહીં કરે. અને નેચરલી મને એટલે મેં ત્યારે હજી વધારે ભણીને 3 વર્ષમાં 3 ડિગ્રી લઈ લીધી. કઈ ડિગ્રીઓ મેળવી? એક હતી MA જે મેં 1 વર્ષમાં પૂરી કરી નાખી. બીજી હતી MA LD, એમફિલ જેવી છે, લો ઓન ડિપ્લોમસી વિશે. અને ત્રીજી મારી PhD.
અને આ બધું કરીને મેં એક નાનો રેકોર્ડ સ્થાપિત કર્યો એ ફ્લેચર સ્કૂલમાં, એ ઇન્સ્ટિટ્યુશનમાં ઇન ધ લો ઓફ ડિપ્લોમસી. આજકાલ એવું કહેવાય છે કે એ તોડી ના શકાય, કારણ કે જે પણ એક્સેપ્શન્સનો મેં ઉપયોગ કરેલો આટલા શોર્ટ ટાઈમમાં કરવા માટે, એ બધા એક્સેપ્શન્સ એ લોકોએ હવે કાઢી નાખ્યા છે. એટલે કહે છે કે કેવી રીતે 22 વર્ષના છોકરાને અમે PhD આપ્યું, ભવિષ્યમાં ક્યારેય નહીં થઈ શકે. એટલે એ લોકોએ બધા જ નિયમો બદલી નાખ્યા, એટલે હવે કોઈને નહીં મળે. એટલે મને 22 વર્ષમાં PhD મળી ગયું અને હું પછી 22 વર્ષે તમે ડોક્ટર શશી થરૂર બની ગયા. જી. પણ કોલેજના જમાનામાં શું તમે મસ્તી કરતા હતા? મને લાગે છે કદાચ પવનજી કહી શકશે આપણને. કદાચ તમને કહી શકે છે, પણ એક બહુ મોટો ફરક એ હતો કે અમારી કોલેજમાં, હું તો મારી કોલેજમાં જ રહેતો હતો, રેઝિડન્સ જેને કહેવાતું હતું. પવન દિલ્હીમાં રહીને ક્લાસીસ માટે આવતા હતા. તો કોલેજમાં મસ્તી ત્યારે વધારે થતી જ્યારે આ ડે સ્ટુડન્ટ્સ પોતાના ઘરે પાછા જતા હતા. ત્યારે કોલેજમાં અમે રેસિડન્સમાં રહીને કરતા હતા, મસ્તી કરતા હતા. અને અમારે ત્યાં રેસિડન્સમાં એક સોસાયટી હતી, PG વુડહાઉસના નામથી, વુડ હાઉસ સોસાયટી. અને એ તો અમુક વર્ષ પહેલાં કોઈએ શરૂ કરી હતી અને પછી ઇનેક્ટિવ બની ગઈ. એટલે મેં વિચાર્યું કે કેમ ના એને રિવાઇવ કરીએ. એટલે મેં મારા બીજા વર્ષમાં અને મારા અમુક મિત્રોએ વુડ હાઉસ સોસાયટીને રિવાઇવ કરી. અને ત્યાં અમે શું કર્યું કે મિમિક્રી કોમ્પિટિશન, હ્યુમરસ સ્પીચ કોમ્પિટિશન અને એક પ્રેક્ટિકલ જોક કોમ્પિટિશન પણ કરતા. અને અમારા ઇતિહાસના એક ટીચર હતા, જે દ્વિવેદી સાહેબ, જે પોતે ટીચર્સની કમ્યુનિટીમાં બહુ જ મસ્તી કરતા હતા. એટલે મેં વિચાર્યું કે જો એમને ફેકલ્ટી એડવાઇઝર બનાવીએ, દેન વી કેન ગેટ અવે વિથ અ લોટ ઓફ થિંગ્સ. તો એમને ફેકલ્ટી એડવાઇઝર બનાવી દીધા. અમારી પ્રેક્ટિકલ જોક કોમ્પિટિશનનો એ નિયમ હતો કે કોઈ પણ પ્રેક્ટિકલ જોક્સ કરો તો પહેલાં દ્વિવેદી સાહેબનું ક્લિયરન્સ લેવાનું અને પછી જ કરી શકાય. ઓલ અપ્રૂવડ જોક્સ ઓનલી. તો એમાંથી વી હેડ ગ્રેટ ટ્રેડિશન સ્ટાર્ટેડ. એટલે હું બહુ જ ગર્વથી કહું છું કે પ્રેક્ટિકલ જોક વીક વોઝ વન ઓફ ધ હાઇલાઇટ્સ ઓફ ધ રેસિડેન્શિયલ લાઈફ. એકાદ એક્ઝામ્પલ આપીને કોને કેવી મસ્તી કરતા હતા તમે? જુઓ, શું કહું, ઘણી બધી હતી. જો કે એક છે જે મેં નથી કરી, પણ હું એમાં વિક્ટિમ હતો. મારા 3rd યરમાં હું હતો યુનિયનનો પ્રેસિડેન્ટ. ચૂંટણી જીતીને, મારી એ પહેલી ચૂંટણી હતી, જીતીને હું યુનિયન પ્રેસિડેન્ટ બન્યો હતો. તો અમારી કોલેજમાં નિયમ હતા, ગેટ બંધ થઈ જતા, મારા ખ્યાલથી સાંજે 7 વાગે કે 8 વાગે, પવનને યાદ છે, સાંજે 8 વાગે ગેટ બંધ થઈ જતા હતા. તો લગભગ રાત્રે 9 વાગે એક સિનિયર આવતો હતો, અમે પણ 3rd યરમાં જ હતા, 3rd યર વોઝ લાસ્ટ યર, અને કહેવા લાગ્યો કે જો મારી સાથે એક છોકરી છે, હવે જો એને મેં ગમે તેમ કરીને કોલેજમાંથી ન કાઢી તો મને એક્સપેલ કરી નાખવામાં આવશે કોલેજમાંથી, તો મારી પ્લીઝ મદદ કરો. એટલે મેં કહ્યું, જો હું પ્રેસિડેન્ટ છું, મારી પણ જવાબદારી છે, તારા માટે હું શું કરી શકું, તો તું કેવી રીતે એને લઈ આવ્યો? અને પહેલાં બતાવ કે છોકરી કોણ છે. મને લાગ્યું કે બીજી કોઈ કોલેજની છોકરી આવી હશે ચા પીવા માટે અને મોડે સુધી રોકાઈ હશે. આ તો એક કોટ અનકોટ છોકરીને લઈને આવ્યો, સ્કર્ટ પહેરીને, લાલ લિપસ્ટિક હતી અને એવું બધું, વીગ પહેરેલી હતી. હા, વીગ પહેરીને. જો કે એ છોકરી બરાબર નહોતી. એણે કહ્યું કે ભાઈ આને બહાર કાઢ. મેં કહ્યું સાચી વાત છે, જો તને આની સાથે જોશે તો તને જરૂર એક્સપેલ કરી નાખશે, તારા ઉપર બહુ મોટું જોખમ આવી જશે. મેં ઘણી કોશિશ કરી કે જઈને ગેટકીપરને કહી દઉં કે 2 મિનિટ માટે કોઈને જવું છે. આ બધી કોશિશ કરતી વખતે લોકો હસવા લાગ્યા કે વી હેવ મેડ અ જોકર આઉટ ઓફ યુ, અને એ છોકરીની વીક કાઢી, અને એ તો અમારી કોલેજનો એક ફ્રેશર નીકળ્યો. તો મતલબ પ્રેક્ટિકલ જોક તો એના હતા અને વિક્ટિમ હું હતો. અને આ જ હતું એક ઉદાહરણ. ઘણી બધી વાતો છે જો કે આવી. તો મને લાગે છે કે એ વર્ષે પ્રાઇઝ એમને જ મળ્યું, કારણ કે એમણે કોલેજના પ્રેસિડેન્ટને મૂરખ બનાવેલો. ઘણીવાર તમે એવા શબ્દોનો પ્રયોગ કરો છો જેના માટે અમને ડિક્શનરી જોવી પડે છે. તો તમે આટલી સારી ઇંગ્લિશ ક્યાંથી શીખી છે? હું તો વાંચતા શીખ્યો છું. અને કદાચ અમારી સેન્ટ સ્ટીવન્સ કોલેજમાં આ 50 વર્ષ પહેલાંની વાત છે. લોકો તો બહુ જ સરસ ઇંગ્લિશ બોલતા હતા. અને આ જે શબ્દો છે એનો ઉપયોગ હું રાજકારણમાં કરું છું એવો મારા પર આરોપ લાગે છે. એ શબ્દોનો ઉપયોગ તો હું મારી કોલેજની ડિબેટમાં પણ કરતો હતો. જેમ કે કદાચ તમને યાદ હશે કે એકવાર રજતનો એક દોસ્ત છે બીજી ચેનલનો, એણે મારી વિરુદ્ધ
એણે અમુક બકવાસ પ્રોગ્રામ કાઢ્યા. મેં કહ્યું ધીસ ઇઝ અ ફરાગો ઓફ ડિસ્ટોર્શન્સ, મિસરિપ્રેઝન્ટેશન્સ એન્ડ આઉટરાઇટ લાઇઝ. તો મેં બસ મને લાગ્યું કે આ બધા શબ્દો બધા જાણતા જ હશે. ફરાગો તો હું કોલેજમાં ડિબેટમાં વાપરતો હતો, જ્યારે બીજી સાઈડની વિરુદ્ધ બોલવાનું હતું તો એ લોકો કહેતા કે ફરાગો ઓફ મિસ્ટેક એન્ડ અઝમ્પશન્સ. કોલેજમાં તો આ પ્રકારની વાતો અમે કરતા હતા, પણ કોઈને નથી ખબર કે સડનલી ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની એક આ ટ્વીટ આવી. 10 લાખ લોકો આ ફરાગોનો મતલબ શોધી રહ્યા હતા ઇન્ટરનેટ પર. અને પાછલા 30 વર્ષોથી 5 કે 6 વ્યક્તિઓ સિવાય કોઈએ એનો મતલબ શોધ્યો નહોતો. તો આ 10 લાખ કેમ થઈ ગયા? તો લોકો એમને જવાબ આપતા હતા કે ભારતના એક રાજનેતાએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે અમે લોકો જાણવા માંગીએ પણ છીએ. મેં સાંભળ્યું છે કે ઘણીવાર તમે એવા શબ્દો બોલો છો જેને એ લોકો પછી ડિક્શનરીમાં જ સ્થાન આપે છે. નહીં. જુઓ, આ બની ગયા પછી મને લાગ્યું કે ક્યારે આપણે મજાક પણ કરી શકીએ છીએ મોટા શબ્દો વાપરીને. જો લોકો કહેવા લાગશે કે આ માણસ ભારેખમ શબ્દનો ઉપયોગ કરે છે, તો શા માટે હું ન કરું? તો તમને કદાચ યાદ હશે કે એક વખત એક મુખ્યમંત્રી હતા જે અમારી સાથે ચૂંટણી લડીને જીત્યા હતા. આ એક દિવસ ત્યારે પવન મારી સાથે હતો. એમને યાદ અપાવું, એક દિવસ અમારી પાર્ટી છોડીને એ ભાજપ સાથે જતા રહ્યા. તો મેં એ દિવસે એક ટ્વીટ કર્યું કે ધ વર્ડ ઓફ ધ ડે. અને મેં એક શબ્દ છે, હું પોતે એનો ઉપયોગ નહોતો કરતો, પણ મને ખબર હતી, મેં લુકઅપ કર્યું હતું. સ્નોલીગોસ્ટર. ડેફિનેશન: અ shrewd, unprincipled politician. First used USA 1848. Latest used today. મેં ન કોઈનું નામ લીધું, ન કોઈ મેં જગ્યા વિશે કહ્યું, ન એ રાજ્યનું નામ કહ્યું, પણ બધા સમજી ગયા કે હું શું કહેવા માગતો હતો. તો આવું હતું. બીજો મોકો એ હતો કે મારા પબ્લિશર્સ, મેં એક પુસ્તક લખ્યું હતું પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર કરીને. એ અવેલેબલ થવાનું હતું, એટલે કહ્યું કે તમે ટ્વિટર ઉપર એનાઉન્સ કરી દો, સામાજિક માધ્યમમાં, કે આ પુસ્તક હવે અવેલેબલ છે. તો મેં લખ્યું કે ધીસ બુક ઇઝ મોર દેન જસ્ટ એન એક્સરસાઇઝ ઇન ફ્લોક્સિનોસી નિહિલી પિલિફિકેશન. અને એ સાચું જ હતું કે કોઈ ડિક્શનરીમાં આ શબ્દ મળવાનો જ નહોતો. અને તો ફક્ત મજાક માટે 150-200 વર્ષ પહેલાં કોઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, ફક્ત મજાક માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેટિનના કોઈ રૂટ્સ માટે એક નવો શબ્દ બનાવવામાં આવેલો કે ધ એક્ટ ઓફ એસ્ટિમેટિંગ સમથિંગ ઓર સમવન એઝ વર્થલેસ. કે આ બિલકુલ કોઈ જ કામનો નથી, બિલકુલ યુઝલેસ છે. આના માટે કોઈના માટે એક શબ્દ બનાવવામાં આવ્યો હતો. આને જ કહેવાય શબ્દોની રમત. બિલકુલ. તમારા જીવન પર ક્યારે બાયોપિક બને તો એમાં કેટલી હિરોઈન હશે? જો આ સીન બતાવી દેવાશે તો તમારા રોલમાં આવીને કોઈ તો આવીને બેસશે આ પ્રશ્ન પૂછવા માટે. ઇન માય ઓપિનિયન તો કમસે કમ એક હિરોઈન તો આવી ગઈ છે. જુઓ, હું તમને કહું કે પહેલો હિરોઈન તો છે મારા મમ્મી, જે આજકાલ પણ મારી સાથે જ રહે છે. 87 વર્ષના વૃદ્ધ છે, અને એ બહુ જ અને જેની સાથે મને ઘણી બધી તકલીફ પણ થઈ હતી. એ બહુ ડિમાન્ડિંગ હતા. હું જે પણ કરું એનાથી એને સંતોષ ના થાય. એમની ઈચ્છા હતી કે હું હજી કરું. અને છેલ્લે જ્યારે એ આ એજ સુધી પહોંચી ગયા, એટલે અમારી અંદર હું તમને શું કહું, અંદર જે ઇન્ટિમસી બની ગયેલી, એટલે અમે એટલા નજીક આવી ગયા હતા એકબીજાની. હું ઇવન 10 વર્ષ પહેલાં પણ ઇમેજિન નહોતો કરતો. તો આ એક બહુ મોટી વાર્તા છે મારા માટે, મારી જિંદગીમાં મારો સંબંધ મારી મા સાથેનો. પછી નેચરલી મારી 2 બહેનો પણ છે, અને બહેનોમાં એક 4 વર્ષ નાની છે, બીજી 6 વર્ષ નાની છે. તો એ બંને મારી સૌથી સારી દોસ્ત પણ છે અને સૌથી મોટી ક્રિટિક્સ પણ છે. તો એ બંને બહેનો સાથે, અને અમે આ 3 દેશોમાં છીએ. એક લંડનમાં છે, આ એક કેલિફોર્નિયામાં અમેરિકામાં, અને હું અહીંયા ભારતમાં છું. છતાં પણ અમે દર વર્ષે મળીએ છીએ, દરરોજ અમે ટેક્સ્ટ કરીએ છીએ, દરરોજ અમે વાતો કરીએ છીએ. તો આ પ્રકારના જે બંધન છે એ પણ મારા માટે બહુ સ્પેશિયલ છે. એ પણ હિરોઈન હશે જ પિક્ચરમાં. પણ તમે કહ્યું નહીં કે તમે 3 વખત લગ્ન કર્યા છે, અને એ પણ હિરોઈન હશે? પણ હિરોઈન હશે જરૂર.
કદાચ બધા હિરોઈન ન બન્યા એ અલગ વાત છે. ના પણ જુઓ કે મારા બાળકોની માં મારા મતે તો હજી એ બહુ મોટી હિરોઈન છે. એવું છે કે કોલેજમાં અમને પ્રેમ થયો હતો. 21મે વર્ષે મેં લગ્ન કરેલા, હું એટલો શ્યોર હતો. તો 21મા વર્ષે તમે જે નિર્ણય લો એમાં ક્યારેક એવું બને કે તમે તૈયાર હતા કે નહીં એ તમે વિચારતા હો, પણ મારા મતે તો મનમાં એ બહુ મોટી હિરોઈન છે. હજી પણ મારે એમની સાથે સારા સંબંધો છે, સંપર્ક હવે પણ કોઈ છે. બીજી હિરોઈન આવવાની છે તમારી જિંદગીમાં? એક અંગ્રેજીમાં એક કહેવત છે ને, નેવર સે નેવર. પણ હું તો એમ કહીશ કે તમે મારી ઉંમરનો વિચાર કરો, મારી જવાબદારીઓ જુઓ. તમારી પોસિબિલિટી બહુ ઓછી છે. વર્તનથી તો એવું નથી લાગતું, લાગે છે જલ્દી જ કંઈ થઈ જશે.